હલો ખેડૂત મિત્રો, બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જે આજ જોઈ રહ્યા છો તે કપાસ છે ગઢડા તાલુકાનું ગોરડકા ગામ. અને પ્રગતિશીલ ખેડૂતની વાત કરીએ તો આપણે દર વિડીયોમાં એમ બોલીએ છીએ કે પ્રગતિશીલ ખેડૂત, પણ આ ખરેખર પ્રગતિશીલ ખેડૂત છે. તો એના જો તમે કપાસ જોઈ શકો છો. આજે તારીખની વાત કરીએ તો તારીખ આજે છે 17/12/2025. હવે તમે આજની વાત કરીએ તો આવા છે ઘેરા લીલા અને આવા ઝીંડવાવાળા અને આવા ફ્લાવરિંગવાળા ઘેરા જોવા મળતા નથી. આપનું નામ શું છે ભાઈ? બુધાભાઈ જેઠાભાઈ રંગપરા. બુધાભાઈ જેઠાભાઈ રંગપરા. આ બિયારણ કયું છે સાહેબ? એટીએમ છે. એટીએમ છે. અને કેટલા વીઘાનું છે સાહેબ? આ 5 વીઘાનું છે. 5 વીઘાનું છે. તો તમે જોઈ શકો છો આમાં બુધાભાઈ છે એને હું તમને કહું છોડવાને જે પણ ખોરાક જોઈએ એ ખોરાક, જે દવા જોઈએ દવા, અને એને દર વર્ષે અને આ ભાઈ બુધાભાઈને તમે ગમે તે બિયારણ દો એ બિયારણ છે એ કપાસ તમારે એવો જ બનાવે છે. તમે એટીએમ નહીં પણ XYZ તમે ગમે એની વાડીએ બીજા અધર બિયારણ ઘણાય છે તો બધા બિયારણે પણ એને આ ટાઈપના કપાસ ઊભા છે. બુધાભાઈ તમે આમાં ખોરાક છે એ તમે દર પાણીએ કે દર અઠવાડિયે એને ખોરાક દેવાનો જ તે? દર અઠવાડિયે દેવાનો. દર અઠવાડિયે દેવાનો. ઓકે. પછી આમાં તમારે જે ખાતરો હોય 052 34 છે 19 જે ગ્રેડ આવતા હોય બધા ગ્રેડ બધું કમ્પ્લીટ દર છંટકાવે નાખી. દર છંટકાવે નાખવાના. ઓકે. છંટકાવ માર્યા આમાં ઉપર. હવે તમારે આ જો તમે જોઈ શકો છો આ કપાસ બરોબર. હવે આ કપાસ એને બનાવ્યો છે અને એ બુધાભાઈનો તમે છે હું તમને કહું તમારો નંબર બોલજો ને બુધાભાઈ. 92 240 33 43. 92 240 30 343. બુધાભાઈ રંગપરા. તમે કપાસ જોઈ શકો છો. અશ્વિનભાઈ કપાસ દેખાડશો? નજીકથી દેખાડો. આલ્યો વિડીયો. ઝીંડવાના ઝૂડ, આ ઝૂડ દેખાડો, ઝીંડવાનું દેખાડો. આ કપાસ એને તમે બનાવ્યો એ જોવો. વેરાયટીની કોઈ વાત નથી પણ ખરેખર આ તમે છે એ કપાસ છે એ તમે જોઈ શકો છો. અને આ પ્રગતિશીલ આવા ખેડૂત છે એનો તમે કપાસ છે તો એની તમે હું તમને કહું એની સલાહથી કે તમે આ ભાઈ બુધાભાઈની મેં એવું પણ જોયેલું છે કે બુધાભાઈ છે એ જે ખેડૂતને એમ કે તમે આ છાંટો આટલું કરો એ કપાસ એવો બને છે. એટલે કહેવાનો મતલબ શું છે કે બુધાભાઈની જે નિગરાની નીચે જે કપાસ થાય છે એ મસ્ત અને મોટા જોઈ શકો છો. એકાબીન આધારે રહી ગયો કપાસ. અને અમારે ગોરડકામાં અહીંયા ઘણા એવા ખેડૂતો છે કે એ આ ટાઈપના કપાસ બનાવે છે. અશ્વિનભાઈ શું કહેવાનું થાય છે તમારું ભાઈ? બસ કપાસ સારો છે અને ઉત્પાદન પણ સારું લે છે. ઉત્પાદન ભાઈ આમાં તમે બુધાભાઈ ઉતાર્યો કેટલો કપાસ? 27 મણ થયો ને હજી 40 થી 50 મણ થશે. ઓહો 27 મણ થયો ને હજી 40 મણ એટલે 70 મણ આજુબાજુ કે છે. પણ એ ખરેખર પાછું આ નકરું બોલવાનું નથી. 70 મણ કપાસ થઈ જાય છે. ગયા વર્ષે પાછો 90 મણ થયો હતો. ઓકે, ધન્યવાદ.